બપોરે આવ્યા હતા ખેતરમાં? બપોરે તો ખેતરમાં તો આવ્યો તું. હા. હવે પેલી 4-5 ગાયો હતી ખબર. તો ગાયોનો તો ત્રાસ ઓછો થઈ ગયો. બરોબર. પણ મારો છે હાલ તો પેલો ભૂંડીઓ બૂમ પડાવી રહ્યો. પેલા આપડા જે હત્યા ખરોડી હતી અમારા ખેતર છે ને મારો બેટો બે રોજરો હતો. બપોરે હું ઓટો મારવા ગયો હતો. પણ મારે તો ઈંડા જોડે કટર મારી દીધો. શેડ નહીં મારતા આપણે શેડ. બધું કશું થઈ ગયો, કશી રાશિ જ નહીં. ખાવાનું તો ખાધું હોય તો ચાલે પૂંછ પણ મને તો શેડી જ નાખ્યું. બધું એટલે પેલા ભૂંડ આવ્યા છે એટલે સીધું શેડી જ નાખ્યું. તો આ તો વાયર બાંધવા હતા, ઝાટકા મશીન તો મેળવું હતું, પણ તમે તો કશું કરતા જ નહીં. આખો દાડો ઘેર રખડતા હોય છે, કશું કરતા નહીં. પછી આવું થાય કે એના કરતા રાખવી પડે. કોટા છીએ તો એવું હોય કોટા બોટા બધું રવાનું. કોટા ઝાટકા મશીન ની તો વાત કરો. સીધા ધોબલાના છેડા લગાવીને 2 વાયર બોધ્યા હતા. તીખ્યું બાઈક વાળો આવે ને ઉડાડીને નાહી ગયો. સીધું ઉડાડી ગયો. બે પીધી પણ ઓછું પડશે, પીવી પડશે. આ બોલુભા અને ગીગાભા બે તો મને દારૂડિયો કરી દીધો અને હું ભગત થઈને ફરી છે. પણ કોક દાડો ઈવાનો ઘાટ આપવા દે, ઈવાને પાછા ચાલુ કરવા છે. મારા રસ્તો મને ખરાબ કર્યો છે ને ઈવાને ખરાબ તો કરવાના જ છે. પીવા દે. આ ગીગુબા ના બોળોબા આજા 2 કલાક વધારે રોકાવાનું થાય રોકાઈએ, પણ ગાયોની હોર રાખવી પડશે. ચાલશે નહીં. ગાયની હોર તો હવે તો આપણે રાખવાના જ છીએ. જાગવાના 1 વાગ્યા સુધી બેહવું હોય તો બેહી. આપણે એક તમને ખબર બીજી આટલી બેઠો છે તો જોર ખરાબ ગોમ મને દારૂડિયો કે એટલે. પણ અત્યારે રાત નો શું કરી શાંતિ નહીં. એટલે આ તો ગટ્ટા જેવા થઈ જાય. દારૂ પીવાનું ના નથી પડી આપડે. આપણે તો બંધ કરી દીધું અને આપણે અને શીખવાડ્યું. પણ ઓ ગીગુબા બેહો બેહો. દારૂ લેવા દે નહીં બેવું રાધે ને આપડે હાડો ક્ષેત્ર અમારે મોડું થાય. અમે ક્ષેત્ર ના બેહો તો મારા ગળાના બેહો બેહો. આપણે યાર પેલા આપણે ઓને પીતો જ આપણે શીખવાડ્યું શું કરવાનું. નહીં કેતો આપણે બંધ નહીં કર્યો. આપણે તો બંધ કર્યો પણ હવે ઓને કોક કરીને કોક સમજાવીએ આપણે. બંધ કરાવી ને ઘેર લઈ જઈએ આપણે ઓને. નકા આપણે માળા લઈ ગયો. હું તો નહીં ઉપાડું. જો તમારું ઉપાડો અમે જો આપણે અત્યારે જતા રહેવું. અત્યારે ચડી જાઓ અને ભૂલી ને ચાલશી અને આશીર્વાદ બકવા કરશે. આપણે ઉપર બેસ્યો. પણ એક વાત કહું, મારો તો જીવ બગડ્યો. બેહો બોળોબા બેહો. પટી ગયો બીજો પડે માલ તો નહીં. માલ નહીં પણ તમે છો અનાવાદે અને જોઈ તો ખાલી આપણે બંધ કર્યું છે. પણ નહીં હાલ તો આપણે 2 જણ જ છીએ. હોય આ તો દારૂ છે. ઓને તો ખબર નહીં. ગોમાં તો કોઈને ખબર જ નહીં. આપડા ફોન કરો, પકડો અને ઉભો કરો. નહીં કરું બેવા જો ઉભો કરો. આપડે આપણે ઓનાવાદી નહીં રહો. આપણે નીકળીએ ના વાળો. હા તો હેડજો તમે યાર. ખોટું તમે હાલતમાં બોળબા મારું 1 લાકડી તોડું. ના લે લાકડી તો તોડજો લેવું. આખા ગામે તમારે જે મને દારૂડિયો કહી દો. દારૂડિયો કર્યો અમે થોડું કર્યો. એટલે આપણે તો હવે એને પીવો ના પીવો એને બધું કે કેમ બોલાય. તમે મને પીતો કરે ને હવે તમે ના પીઓ ને તો મારા ઘરાના તમારા અમારે શું લેવા દેવા એમાં. ના તમે મને પીતો કર્યો. આ તમારે પીવો પડશે. તમે નહીં તમે વસ્તુ લાયા નહીં પછી એમને હું અમે પીવો બધું જ છે અમાર પાસે. તમારે પીવો પડશે. તમે તમારી વાત એટલે બોલમાં શાંતિ રાખો. તમે રહેવા દો. ખોટું તમે પીશો ને પછી મને
પણ નહીં આપણે 2 જણા છીએ કોઈ સર નહીં અને આરે એકલો છે બરોબર એટલે કોઈને કહેવાનું નહીં ને. ના કોઈ નહીં કહો અને આપણે કોઈને કહેવા જો અમે બંધ કર્યું છે પાછું પીતા નહીં પાછા હા, એ કહું કદી આજુ કોઈ નહીં. નહીં આ કોઈ- ખાલી કોક દાડો ખબર ના હોય ને એવી રીતે પી- થોડો થોડો જ ખાલી પણ મને આપણને જો બાઇટિંગ વગર તમને ખબર ને બધું જ રાખું છું હું ઉતરો નહીં આપ બધું જ છે માર પાસે હાલું ખાલી છે આપણે. હા હા રે લ્યો. એક જ છે સ એટલે હા ચેટલી લાયા તો અને તમે ચેટલી છોડ લાયા હતા માલ તો લાયા બાય બસ પણ પીવો ત્યાં તમે પીવો અને હું એ પીવું હું કહું છું, એક કામ કરો તમે 2 પીવો મારા યાર ચાલશે તે હું પીધું એમાં હોય તમારે ના પી આપી દીધું તમને નહીં આલું તમે બી આવી દીધું પણ કોઈને કહેતા નહીં ખાલી હો વસ્તુ સારી છે એક નંબર ત્યાં મારો મોટા મારા ખોટી પેલી દીધી ના દારૂ એ તો કેમ જ લાગતો નહીં મારો કોક તો આઈડિયા વાપરવી પડશે હવે. ત્યાં ચહેરાજી હે આવું કરવાનું યાર શું કર્યું મારી થેલી તો મને આલી જ નહીં યાર લ્યો 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 હું તો 3 પીધી પીવો કેટલી લાયા છો તમે એમ તો આખો અડધો હોય લઈને આવ્યો ગીગુ બતાવી ના પાડતો પણ તો હવે તમે જોઈને યાર મને હવે જુઓ અભળો અભળી લેજો મારી વાત સાંભળો હવે હું શું કહું તમે- છું હા. એટલે મને તો થઈ જ લ્યા તા ખાઈ જવું નહીં આપણને તમને ખબર છે ને કદી પીધું થોડું પીધું એટલે વાત નહીં પછી હા ગામમાં કોઈને ખબર પડી ના જો સમજી ગયા તમે પીધો તો તમને એ નહીં હા તારી એ વાત તો હા એની બેની એ વાત તો ગામમાં કોઈને ખબર બરોબર આની ના કહું ના કહું તારી જેમ કીધું મોન વગર નહીં બોલવાનું જો પેલા તો આપણને આ વસ્તુ ગમતું નહીં મોન વગર નહીં બોલવાનું એ તમને યાર અડવું સંભળાય છે ના પણ મોન વગર મને ગમતું નહીં જો મને ખબર પડી તમને થઈ ગયો આ ચહેરો છે ને કે આ તમને ખબર છે આ કેવો મોણ છે બહુ ખતરનાક મોણ એ બધું જવા દેજો હવે તમે જવા દો તમે બેને લઈ લીધું હવે શાંતિ રાખજો સારું સારું હવે બે બંધ થઈ જો પેલા ખેતરમાં સોના બોલાવો ખેતરમાં ગાયો કાઢી દેવો પછી મને શીખવાડો પછી હું અહીં કયો કરું કદી જિંદગી પીધું નહીં હોય જોઈ લ્યો પેલા આમ છેલી તોડી હોય એવું પડે બરોબર પછી પછી જ પીવાનું એમાં થેલી કદી મૂઢની અડાડવાની કોઠે જ અડાડવાનું ઓઠેની અડાડવાની કારણ અધર હાથે જ પીવાનું એનું કારણ તમને કહું આપણે ઘેર જઈએ ને ઘેર હા. એટલે ઘેર કોઈ પૂછે એટલે તમે પીધું છે એટલે આપણું કહેવાનું હું કદી પીતો જ નહીં. હું કદી પીધું જ નહીં કદી હોઠે ઠેલી ની અડાડી અમુ આ છે આપણા ગતિ ને એને આપવા શીખવાડી આખી જિંદગી પીધો પણ કદી હોઠે નહીં અડાડ્યો આખી જિંદગી પીધો નહીં તમે પીધો છે તો હોવાની પણ મારા જેવો કોઈને નહીં પીધો તમને ખબર જ નહીં હોય હા. આ તો હોઠે જ નહીં અડાડે હું તો કદી અડ્યો જ નહીં પણ શીખા ચાણી નશો થઈ જાય છે મને કોઈ ખબર જ પડતી નહીં મારા જેટલું ના પીએ એટલે આ તમે તો શું પીવો પણ જેવું બા સાચું બોલજો હા આપણા ગામના પેલા સરપંચ હમણાં તમે ખાલું પાસ કરવાનું કીધું તો શું કર્યું તમારે થયું કે ના થયું એમ થઈ ગયું? કોઈ તમારે ઘર બનાવવાનું નહીં કે કોઈ કરવું નહીં આપણે. મારો તો હાલ જઈને એનો તો એકદમ સમય આપવા દે સમય નહીં આ લાકડી લઈને બંધ કર તું હમો રહેજો હો નકર હમું નહીં આવે બંધ આ કરજે લાકડી ઘરની સરપંચ ની વાત કરી હું મને શું થયું એમ કહું હા આ ગીગાનું શું થયું તે સરપંચ નું નામ લીધું એમાં એને શું થયું એમ કહું સરપંચ નો ચવાણું ઘણું ખાઈ ગયા રે એટલે પણ એ મેં તું સરપંચ તમને હું આલી દેવાનો હતો એમ કહ્યું આ બાપા આ ચહેરાનો ખાલી ઘર પાસ કરવાનું કેટલા દાડા ધક્કા ખાય છે ઘરની એમને મારા કીધું- તમે સરપંચ ને જે કેવું હોય કે સરપંચ ને લઈ જાઓ તો ઉપાડી નાખો એટલે- લઈ જજો ગામમાંથી પણ ઘરનું નામ ના લ્યો ભાઈ અરે આપણા ટેકમ નહીં હો ભાઈ આ ઉપર છે ને મને શું કહેવાનું ખબર હો આપણાથી શેટો જ રાખવાનો આ માણસ ખરાબ જ છે પણ આપણી કંપનીમાં બોલાવવાનું જ નહીં ચેરાજી હા ચેરા હા તને આટલી આ મોન આવતું હતું લે એટલે થમ આવતું હતું હા. હું પીતો નતું
અને હવે તમે મને ફોટો પાડી દીધો. હું હવે શું કહું? બોલ્યા બબલે ઘરનું નામ લીધું, મારા કોને ઘરનું નામ પડ્યું તો આ આયરી લાકડી થી ફોડું ફોડી નાખ્યું. જો તમે ગટર નાખી નાખી તો બેસી જાઓ બરોબર નહીં. ઓને બાપડા ઘર નહીં બનાવવાનું. ઘરનું નામ ના લે. ઘરનું અને ગટર ની રહી વાત, ગટર ની એટલે ગટર માં તો એટલે તું બોલતો કેમ નહીં? એ ના બોલે. ના ચાલો તારો માણસ એ કોઈનો માણસ બોલ કે બોલ. એ ચમ હાથ લગાવ્યો એટલે પણ બોલે તો કહું કે એને તમે હાથ કડાડ્યો, ગટર ની વાત નહીં, કરી એટલે તું સાથે છોડી દે પેલા મારી. એટલે મારી જો મારી વાત હોભળ, પેલા મને સાથેથી પકડો ને મને એ ગમતું નહીં. સાથી નહીં લે. લાકડી લાકડી મારી લાકડી હોય તારી. આ વસ્તુ ગમતું નહીં. આપણે કદી ઘેર કદી બખાડો હોય નહીં, ખબર હશે. આનો ગીગલો છે ને તું, મને ખબર છે. તું એ મોન આલવાનું મોન નહીં આવવા મોન. તું મારું સાથી મને પકડી કેમ કરે? અને ઓને હું સમજી તું આર્યો હે ને એક નંબર નો ચમચો. એટલે પણ ના પાડી ના પણ તું એનું ઉપરાવ ના લે. એને પાડ્યો છે એટલે હાલ મને એક થેલી પીવા દે થોડી. શું ગુંટો મારવા દે. તારા મનમાં શું સમજી? મને આખી થેલી ખાલી પીવા દે સવારે. તું આખી થેલી પીવી કે 10 થેલી પીવી? પેલા તારો દારૂ હેઠ અમે એક વાર તારો દારૂ નહીં પાડ્યો તારા મનમાં. સમજીશું તારા મનમાં. અમે કો પેલા એ છીએ હું સમજીશું તારા મનમાં એમ કે જે પેલા તને દારૂ મેં પાયો બે છો. હું તને હાલ ના કીધું દારૂ તારો છે. ચહેરાનું મોઢ રાખું અત્યારે લોબો થઈને પડ્યો હોય. આ તો તારા એને તો હાથ દેવાના. હું એમ નહીં કહેતો મારા ઓને ખાલી ઘર પાસ કરવાનું હતું, પણ તારે તો બધું વચ્ચે એ કરવાના આવે. સરપંચ ઘર પાસ કેમ નહીં કર્યું તમે? ખાલી મારે એ કેવું છે. બંધ થઈ જા ઘરની વાત છોડ. મારા હું લેતા દોડ ને તો મરીને જતો રે કહીએ. પણ તો આ દોડ ને જાય છે દુકાને આ તમારી યાદ બધું હું પહોંચતી દારૂ પીવું ભા હેડો તમે હેડો મારા ઘર હેડો ભા પોચ વચ્ચે મને મિલી જતા ને ભા. હું તમારી યાદ પર દારૂડી થઈ ગયો. આખું ગોમ મને દારૂડી કરે લાવેલા. ઓય બેહો ભા. તમે કરે લાવે તું ઓય બેહો અત્યારે આપડે દોનો બાકી એ રહી નહીં. અને અત્યારે ચોથી જીવતા થઈ ગયા. મારો ભા નહીં તારો ભા. મારો ભા તારો મારો શું લેવા દે? તારો પાસે મારો શું લેવા દે? હે ભા મારો નો મારો શું લેવા દે? હક મરતો અમે કોઈ સારું કરીને ગામમાં બધો લડાઈ ને ગયો દારૂ દારૂ પીવો ભા. શું લેવું? કોઈ અમે જ ભારતા નહીં. મારા માટે લઈને આવ્યો નહીં કરતા ભારતા નહીં અમે તમને દારૂ પાઈએ. દારૂ નહીં મળે ભાઈ ભા ના. મારા બાને દારૂ લેજો. હા તો પૂછતી તો વેલ્યુ જ નહીં. ભૂતવાન દેવડાવ આવ્યો તો વેલ્યુ જ નહીં. નહીં મારી કોઈ હું ભગવા કરવા લે કોણ છે લે આ રહ્યું ડોહો? દારૂ ના હોય તો તંબુરામ થી બીડીઓ લાયા છે. બીડીઓ અમારે ત્રણ જણાની સી ત્રણ ખાવું છે. શું ખાવું? કોઈ ક્ષેત્રમાં શું ખાવું? મારા ભાને ખાવાનું દારૂ અને બીડી આજે હું અવાન
હું તો મને આવી છે હું ઊંઘી જા તું, મને ઊંઘ આવી છે. ઓય બીડી બીલા જો બીડીઓ માગે લેતા આવશો. શું કરવું હવે મને કંટાળો આવે. તું ગમે તે કરજે મારા બાના હાથે તારે ભાડે તું લાયો અત્યારે ચોથી રાતનો એમ કે પેલા આપણે 2 જણા શું જતા હતા આપણે. એ એવું બા હા શું થાય છે તમને? બીડી બીડી પીવા દે. બીડા લે ઓય અમે ભારતા નહીં તો તમને હાલો હવે અમારે પાસે બીડીઓ નહીં. આ નેટ નેટ થેલી માજીને પીધી છે. લે પડી છે બીડી એટલે એ તું મને થેલી આલી છે ને એટલા આલું છું ને કે ના આલું તો નહીં હાલતો લે એ ચીગુ પૂરો હું પાઈ દઉં પૂરો એટલી લાવ્યો તો આ બાજુ વરાક જે હોય પીલા જો એને તો પૂછે હમણાં બીડી લે ઉપર મારા તારી હાલ તો મારી કે એટલી લાય કોઈની બીડી અડગાયેલી હું ના પીવું લાય બીડી મારા ભાના પાવાની ને મને બીડી પાવેલું બીડી તો બીડી મારા ભા બેઠા મારા બીડી પીવા લે એ મારા ભાના પાવાની છે પીવો બા પીવો બીડી પીવો બા બરોબર હું બીડી આલી છે અને પીવો ને બીડી પાવી મારા બા બીડી પીધી પીવો બા બીડી પીવો પીવો નહીં એ ચેહુબા આ તો બીડી લઈ ગયા છે જો અલા કુલ સહન તો ત્યાં હજી તમે ઓળખતા નહીં અને આખી મારો ભાસ ના હોય તો આજુ કા બીડી પીવા આવી ગયા છે ના હોય તો એક કામ કરો લાકડી તો પડી છે હવે અરે ભાઈ દોનો બા તમે બોલતા જેમ નહીં ગોવા આવે સારું દોનો બા છો તમે ચોથી અત્યારે તો ઇવન મરે તો 5 વર્ષ થયો હે તો અત્યારે લાયો ચોથી હોય એમ કે છે આવું ના ચાલો અત્યારે આ દુનિયામાં તમારી જરૂર જ નહીં ઉભા થો તમે વાંધો નતો પછી વાત કરો હાલ તો હવે બોલા હોય થઈ ગયું ઉભા લે ક્યાં તું ઉભા પેલા ઉભા કિસી પેલા મને એક તો અમારી પીવાની પાછી બોલવાનું કશું નહીં પેલા તો આવ્યો તો એમ કે પેલા તો આવ્યો તો ખાલી મને એમ કે પછી ઉભો રહો કેમ હેડી છે આગળ બીડી લાય બીડી આ તો પૂછના પેલા આ તો એક લાકડી લોબો કરવાનો છે તમે હું કરીશ અમે હું તો કોઈ તરફ જોયું નહીં હું મારા હારે હાથી દાટે છે બીડી લાય મારી આજ એક લાકડી તને જે આ વળી હું કરી દેશે મારે થતું જ નહીં બોલા
હવે ના હું પડશે દારૂ ને ચડ્યો મારા બેટા મને જો કે બીવરાવા આવી છી એ તો આયા છે 5 વર્ષે ને પાછા મને ધમકી આલવા નીકળ્યા છે પાછા રૂકો નાઈ ગયા સ્ટાર્ટ કર્યો રૂકો મને પાછા બીવરાવા આવી જાય આવો ખાલી હોય મારું ખબર પડે એક લાકડી મને લોબા ના થઈ જાય ને તો હું કહેતો હતો અને મને બીવરાવા આયા હોય પાછા 5 વર્ષે થોડા મોટા ઈ પડે રો કે હોય હું લ્યા આવો છો મારે બેટા આવી જાય તો કહો તો જેલા ગીગલા ચહેરા એટલે તારો દોડનો તો નાહી ગયો હવે તમે તો ગયા તમે નાહી ગયા કુ મારા બેટા મને બીવરાવા આવી જાય હવે આપણે હવે ઓછી નીકળવા કરો ને કે મારો બેટો પાછો આવશે તો મને નહવા જોઈએ હલો તો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને આ દારૂ નહીં પણ પાણી છે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર મિત્રોને ખબર પડવી જોઈએ કે સબસ્ક્રાઈબર કેવું પડે એમ તો મિત્રો આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો છે અને આ ફક્ત કોમેડી વિડીયો છે બરોબર તો ખાલી સપોર્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી